નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજ વોર્ડ નંબર 5 માં આવેલ સોમનાથ ગરનાળા અને ચોબારી રોડની સફાઈ અભિયાન યોજાયું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ જૂનાગઢ સોમનાથ ચોબારી રેલવે ટ્રેક અને ચોબારી રોડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 5 માં સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ હાજાભાઈ ચુડાસમા અને સુપ્રિન્ટેન્ડન્ટ ધરેશભાઈ ચુડાસમા અને મનીષભાઈ દોશી વોર્ડ અને સેનિટરી ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઝાંઝડા રોડ ગરનાળાથી સોમનાથ ચોબારી રેલવે ટ્રેક અને ચોબારી રોડ તેમજ આજુબાજુના વિસ્તારમાં 50 સફાઈ કામદારો મૂકવામાં આવેલ અને એક જીસીબી 2 ટ્રેક્ટરની મદદથી જાડી ઝાખરા અને સીએનડી વેટ કચરો 28 ટન મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો। જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના વરદ હસ્તે જૂનાગઢ વંથલી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગલિયાવાડ સબ હેન્ડર વર્કર્સની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જૂનાગઢ વંથલી સુધારણ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગલિયાવાડ ખાતે 5 ગામોને પીવાના પાણીની સુવિધામાં વધારો કરવા માટે 1.74 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગલિયાવાડ સબ હેડ વર્કર્સનું શાસ્ત્રો પૂજન સાથે ખાતમુહૂર્ત કર્યું હતું। આ સબ હેડ વર્કર્સના નિર્માણથી ગલિયાવાડ, ખલીપુર, વધાવી, તલિયાવાડ અને વીરપુર ગામને નર્મદાના પીવાનું પાણી મળી રહેશે, સાથે જ પૂરતા પ્રેશરથી પણ પાણી ગામજનોને મળી રહેશે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે ગલિયાવાડ સબ હેડ વર્કર્સના નિર્માણથી 5 ગામોને પીવાના પાણીની સુવિધામાં વધારો થશે। ગુજરાત સરકાર અને પાણી પુરવઠા બોર્ડ પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ચિંતા કરે છે। ઉપરાંત તેણે સુજલામ સુફલામ અભિયાન હેઠળ ભૂગર્ભ સ્તર ઊંચું આવે તે માટે તળાવ અને ચેકડેમના નિર્માણ માટે પણ ભાર મૂક્યો હતો। જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કાંતિભાઈ ગજેરાએ જણાવ્યું કે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના સક્રિય પ્રયાસોના પરિણામે 5 ગામોને નર્મદાના પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે। આ ગામોમાં નર્મદાનું પાણી પહોંચે તે માટે 4 જેટલા સંપ નિર્માણ કરવું પડશે। આ માટે તેમણે ધારાસભ્યનો આભાર પ્રગટ કરતા કહ્યું કે આ વિસ્તારમાં એક સારા જનપ્રતિનિધિ મળ્યા હોવાનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રોજેક્ટ હેઠળ 7 લાખ લીટરનો ભૂગર્ભ સંપ, 3.50 લાખ લીટરની 20 મીટર ઊંચી ટાંકી, સ્ટાફ ક્વાર્ટર, ક્વોલિફિકેશન રૂમ, પંપ ઘર અને 5 ગામોમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવાનો સમાવેશ થાય છે। આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી યુસુફભાઈ રફાઈ, ગલિયાવાડ ગામના સરપંચ શ્રી મોહમ્મદભાઈ સીડા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વી.એસ. રાઠોડ, લાભાંતિત ગામોના સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખૂબ જ મહેનત કરી અને 4 જગ્યાએ અલગ અલગ સંપ બનાવી અને આ આપણા 22 ગામને નર્મદાનું પાણી પૂરા પ્રેશરથી પાણી મળે એ બદલ પ્રયત્ન કરી અને તાત્કાલિક ધોરણે આ કામ આગળ વધે તે માટે સતત પ્રયત્નશીલ રહી અને 4 સંપ અને તમામ વડીલો, કારણ કે નામ બોલી તો રહી જાય તો વળી એવું થાય કે નિલેશ મારું નામ ન બોલ્યું, એટલે તમામ લોકો ખાસ કરીને જે પાણીની સમસ્યાઓ હતી બધા ગામની અંદર એ ઝડપથી નિરાકરણ થાય અને બધાય ગામને સરખું પાણી મળે, વ્યવસ્થિત શુદ્ધ પાણી મળે એમના માટેના પ્લાનિંગથી પાણી પુરવઠા બોર્ડ અને ગુજરાત રાજ્યની સરકાર અને મંત્રીશ્રીના જે જમીન પડી એટલે તળાવો થશે, પાણી ભરાશે તો ગામના સ્થળ ઊંચા થાય, ખેતી થઈ શકશે, જેટલું થાય એટલું બધું સારી જગ્યાએ થાય અને ઝડપ આપણે હકવા દેવાનું નથી, પણ ગામના લોકોની છે, એક પણ કામ નબળું આંકવાનું નથી, પછી કામ ગમે એનું હોય। પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી, આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો, આ ગામમાંથી પધારેલા યુવાનો, જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણીના સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી।
જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વસિયાના વડ હેઠળ 26મી જાન્યુઆરીની ઉજવણી માટેના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત એટવોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંકુલમાં મેદાનમાં યોજવામાં આવશે. આ ઉપરાંત 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં કરવામાં આવશે. 26મી જાન્યુઆરીની ઉજવણી માટે રચાયેલ સમિતિના વડાઓની ઉપસ્થિતિમાં સ્થળોની વિઝિટ કરવામાં આવી. કલેક્ટર શ્રી સંબંધિત અધિકારીઓ પાસેથી મંડપ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટ્રાફિક નિયમન, પરેડ, ટેમ્પો વગેરેની પૂર્વ આયોજનની જાણકારી મેળવી હતી. ઉપરાંત નકશાના માધ્યમથી સમગ્ર આયોજનનું સંદર્ભે જરૂરી પરામર્શ કર્યો હતો. જિલ્લામાં સમાહર્તા અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે જિલ્લાભરમાંથી આવનાર નાગરિકોને અગવડતા ન પડે તે માટે પણ જરૂરી સૂચનાઓ કલેક્ટર દ્વારા આપવામાં આવી. કલેક્ટરશ્રીએ 26મી જાન્યુઆરીની ઉજવણી માટે ફરજમાં સોંપાયેલ અધિકારીઓને કાર્યક્રમની ગરિમાને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી. આ સ્થળ નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારી અને શ્રી મીરાજ પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેક્ટર પીજી પટેલ અને 26મી જાન્યુઆરીની ઉજવણી માટે રચાયેલ વિવિધ સમિતિના અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા. 60,000ના કિંમતનો આઈફોન 13 મોબાઈલ ખોવાઈ જતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખા દ્વારા પોલીસે ગણતરીની જ કલાકોમાં શોધી આપેલ. જૂનાગઢમાં ફરવા આવેલ અનિલભાઈ અને રોનકભાઈ ભવનાથથી સોનાપુરી સર્કલ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે દરમિયાન તેમનો 60,000ની કિંમતનો આઈફોન 13 મોબાઈલ ફોન ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલ હોય, જે મોબાઈલ ફોનમાં લો બેટરી થઈ જવાથી સ્વિચ ઓફ થઈ ગયેલ હોય, જેથી તે મોબાઈલ ફોનમાં ફોન કરવો મુશ્કેલ હતો. જે મોબાઈલ ફોનમાં તેમના અગત્યના ડેટા સેવ કરેલ હોય, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય ત્યારે તેઓ ખૂબ જ વ્યતીત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ પીએચ મશરૂમને કરતા નેત્રમ શાખા દ્વારા 60,000ની કિંમતનો આઈફોન 13 મોબાઈલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી નેત્રમ શાખા દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપેલ. મારું નામ અનિલ ઉનડકટ છે. મારો આઈફોન ગાયત્રી મંદિર પાસે ભવનાથ વિસ્તારમાં ખોવાયેલ હતો. તો મેં નેત્રમ શાખામાં ફરિયાદ કરેલ હતી, જાણ કરેલ હતી. તો એ લોકોએ મને તરત જ પાછો ગોતી અને આપેલ છે. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢ શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કુલ 5 કારખાનામાં કામ કરતા મજૂરોના આધાર પુરાવાની પોલીસને જાણ ન કરતા 5 કારખાના દ્વારા વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરતી એસઓજી પોલીસ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11માં આવેલ ઘાચીપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવતા મેયર શ્રી ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા. જૂનાગઢ શહેરના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલનું નિધન. લાંબા સમયથી બીમાર હોય મુંબઈ રિલાયન્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. તેની અંતિમ ક્રિયામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહંતો અગ્રણીઓ જોડાયા હતા. જૂનાગઢમાં હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હીરાબાની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાનમાં રક્તદાતાઓને પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા કક્ષાનો બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક 7 થી 13 વર્ષના બાળકોને 30 ડિસેમ્બર સુધી અરજી કરવી પડશે.